ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ બી ચાલુ કરીશું। વિભાગ બીમાં જુઓ અ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। ચલો, પદ્યકૃતિ આપેલી છે અને કરતા એના જવાબ સામે લખેલા છે। ચલો, છે વૈષ્ણવજન 17મું, તો એમાં સામે લખો ક નરસિંહ મહેતા। પછી છે 18મું શીલવંત સાધુને, તો એમાં લખો ડ ગંગા સતી। 19મું માધવને દીઠો છે ક્યાંય, તો લખો બ હરીન્દ્ર દવે। 20મું એક બપોરે, તો લખો અ રાવજી પટેલ। હવે લખો બ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચાલો લખો હવે 21મું મોરલીના આભમાં શ્યામ નામનો મયંક ઉગે છે। પછી 22મું લખો ગંગા સતી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે। 23મું લખો ગરીબ સ્ત્રીની ચૂંદડી હંમેશા એના કફન સુધી સાથે રહે છે। અને પછી લખો હાઈકુમાં 17 અક્ષર હોય છે। હવે છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। જવાબ લખો ચાંદલિયો લોકગીતમાં ચાપલિયાની પાંદડી કોને કહી છે, તો લખો ચાંદલિયો લોકગીતમાં ચાપલિયાની પાંદડી દેરાણીને કહી છે। ચલો ડ નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। 27મું લખો ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે, તો લખો દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે તેના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે। દીકરી જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનોથી ડરતા જીવે છે, તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। પછી છે 28મું હું સાવજની ત્રાડ એટલે શું, તો લખો સાવજ એ ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ છે। હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું એવો એ ગૌરવવંતો સાવજ અને એની ત્રાડ હું પોતે જ છું। 29મું કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે, તો લખો કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે। એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે। પરણ્યો મારો સગી નહીં નણંદનો વીર, જો આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે। આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે। હવે છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। તો લખો 30મું વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો। લખો વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે। ધરતીને ઘરને બંધ કરી દે છે, ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય તો કવિને પોતાના વતનની કેમ ન હોય। વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ જાણે સાથ દેતા નથી। મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળ આડી આવે છે, તેમ છતાં જવાનું તો છે જ। એટલે કવિ કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વાસન કરે છે, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખના આંસુને લૂછી નાખો। વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો। જુઓ આ કૂતરો પણ વતનની સીમ ઘણી જ સાથ આપશે, ત્યાં તેમને હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હોય। કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે। ચલો પછીનો પ્રશ્ન છે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો। તો લખો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે। આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી, સૌમાં પરમાત્મા રહેલો છે। પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે। પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે। પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે। સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે। પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે। સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે। પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહજ ભાવથી રહે તો એમાં આનંદ અનેરો છે। એમાં વસુધૈવ કુટુંબકની ભાવના રહેલી છે। હવે 32મું છે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। લખો વિદ્યાર્થી મિત્રો દિવસો જુદાઈના જાય છે ગઝલમાં આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે। તેમ છતાં દિવસો જુદાઈના જાય છે ગઝલમાં આરંભની પંક્તિ જેવું ગનીની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે। તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ એમની એક દિવસ મિલન સુધી લઈ જશે। જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમના હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે। કવિની
કવિ ધરતી કે સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માન સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં બસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમા છો, એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીનું વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડીવાર માટે વસ્ત્ર પહેરે ને કોઈ ગરીબને આપી દે છે, પરંતુ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરાગનીની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ કરી ગયા છે.